હું ડૉક્ટર ચિંતન ઉપાધ્યાય, એચઓડી ગાયનેક ડિપાર્ટમેન્ટ, ડૉક્ટર એન ડી દેસાઈ મેડિકલ કોલેજ નડિયાદ. આજે ફિટલ મેડિસિન સેન્ટરનું ઉદ્ઘાટન હતું અમારા ગાયનેક ડિપાર્ટમેન્ટમાં. આપણે સૌ જાણીએ છીએ એમ ડૉક્ટર એચ એમ દેસાઈ સાહેબની વિઝનરી જે છે કે ખેડા જિલ્લામાં નડિયાદમાં લોકોને આરોગ્યલક્ષી સેવાઓ ઉપલબ્ધ થાય, એના અંતર્ગત અમે આજે ફિટલ મેડિસિન સેન્ટર એટલે કે જે ગર્ભમાં બાળક હોય ત્યારે એની ખોડ ખાપણની સોનોગ્રાફી, સચોટ નિદાન, સચોટ સારવાર કરવાનું જે કામ છે એનું અદ્યતન મશીન લઈને લાવ્યા છીએ અને એની સાથે સાથે એનું આપણે લોકાર્પણ આજે કરાવડાવ્યું છે. માનનીય આપણા એમએલએ શ્રી પંકજભાઈ દેસાઈ પણ આપણા મુખ્ય મહેમાન હતા. સાથે આપણા સીડીએચઓ સાહેબ, આરસીએચઓ સાહેબ એ પણ અવેલેબલ હતા. પરિચય અને આ સેન્ટરનો શું ઉપયોગ છે? હું ડૉક્ટર જયપ્રકાશ શાહ, બેઝિકલી ગાયનેકોલોજીસ્ટ, પણ ફિટલ મેડિસિનની પ્રેક્ટિસ વર્ષોથી કરું છું. ફિટલ મેડિસિન હજી પણ લગભગ 90% લોકો માટે એક અજાણ્યો શબ્દ છે. નામ પોતે જ બતાવે છે એ મેડિકલ સાયન્સ છે જે ફિટસની સાથે ડીલ કરે. ફિટસ એનો અર્થ એ કે અનબોર્ન ચાઇલ્ડ, જે બાળક માના પેટમાં છે એને ફિટસ કહીશું. આ સાયન્સને સમજવું હોય તો એના ડિવિઝન કરીએ તો એક તો અલ્ટ્રાસાઉન્ડ, જે લગભગ 85% કેસમાં અલ્ટ્રાસાઉન્ડથી એની કાંઈ તકલીફ હોય તો ખબર પડે. એ પછીની વાત આવે છે કે એ ખોડખાંપણ જીનેટિકલી રિલેટેડ છે કે નહીં. જો એ જીનેટિકલી રિલેટેડ હોય તો એ કયા જીન્સ એબનોર્માલિટીને કારણે છે એ શોધી અને એનો ઉપાય વિચારવો પડે. અને એ જીન્સ ક્યાંથી આવ્યા તો ફાધર અને મધર એમના વારસામાં મળ્યા, તો એને આપણે શોધી કાઢીએ અને એનો ફ્યુચરમાં સોલ્યુશન શું કરી શકાય એ વિચારી શકાય છે. ત્રીજી વસ્તુ, બાળકને બચાવવા માટેની આ એક પ્રોસિજર છે બધી. બાળકને મારવા માટે, એને ટર્મિનેટ કરવા માટે સોનોગ્રાફી નથી કરતા, એને કેવી રીતે બચાવી શકાય એના માટે સોનોગ્રાફી કરીએ છીએ. અને જેમ કે ફોર એક્ઝામ્પલ બ્લડ ગ્રુપ નેગેટિવ હોય, RH ઇનકોમ્પેટિબિલિટી હોય, તો બાળકને ફિટલ એનિમિયા એટલે કે લોહી બહુ જ ઓછું થઈ જાય, પાંડુ રોગ થાય જેને આપણે ગુજરાતીમાં કહીએ તો બાળકને પેટમાં જ લોહી ચડાવી અને એને બચાવી શકાય. એને એટલી હદ સુધી આગળ લઈ જવાય કે જેથી બાળકને બહાર લાવીને પછી બાળકના ડૉક્ટર એને બચાવી લે. સો આ એક નોવેલ સાયન્સ છે જ્યાં આગળ બાળકને અને માતાને આપણે પુષ્કળ રીતે હેલ્પ કરી શકીએ અને એનો ઉપયોગ અને એનો ફાયદો બધાએ સમજી અને લેવો જોઈએ. નમસ્કાર, હું ડૉક્ટર પઠાણ, જિલ્લા આરસીએચ અધિકારી, જિલ્લા આરોગ્ય તંત્ર તરફથી હું અત્રે એનડી દેસાઈ મેડિકલ કોલેજ ખાતે હાજર છું. અત્યારે જે એક્સપર્ટ્સે જણાવ્યું એ પ્રમાણે અને માનનીય યશસ્વી વડાપ્રધાન આપણા નરેન્દ્ર મોદી સાહેબ, આપણા ચીફ મિનિસ્ટર સાહેબ, મુખ્યમંત્રીશ્રી અને આરોગ્ય મંત્રીશ્રી અને સાથે આખી ટીમ સતત ચિંતાતુર છે કે ભારતભરમાં અને આપણા રાજ્યમાં ખાસ સાથે સાથે ખેડા જિલ્લામાં માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદર ઘટાડવા માટે હવે સવિશેષ પ્રયત્ન હાથ ધરાઈ રહ્યા છે. તેના જ ભાગરૂપે આજે એનડી દેસાઈ મેડિકલ કોલેજમાં આપણી સાથે જે એક્સપર્ટ્સ હાજર છે, ફિટલ મેડિસિનની જે વાત થઈ છે કે હવે જો માતા મરણ અને બાળ મરણ વધુ નીચે લાવવું છે તો આ એક આશીર્વાદ રૂપી આપણી પાસે આ મશીન ઉપલબ્ધ છે, એક બોon સાબિત થશે. અને હું આ માધ્યમથી આપણા ખેડા જિલ્લાની અને નડિયાદ તાલુકાની તમામ જનતાને, ખાસ કરીને આપણી માતા, સગર્ભા માતાઓ, બહેનોને ખાસ અપીલ છે કે આજે આપણી પાસે જે સુવિધા ઉપલબ્ધ થઈ છે તેનો બહોળો ઉપયોગ કરે અને આપણા જે આવનારા પેઢીને ખાસ સલામત સુનિશ્ચિત કરીએ અને આપણા ભારત દેશનું નામ રોશન કરીએ. ખૂબ ખૂબ આભાર.